તો 4 મહિના બાદ ગણેશ જાડેજા હવે જેલની બહાર આવશે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। 4 મહિના બાદ ગણેશ જાડેજા જેલની બહાર આવશે। ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને જામીન આપ્યા છે। જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે ગણેશ જાડેજાને જામીન આપવામાં આવ્યા છે, ત્યારે 5 લોકોને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે। તો ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ગણેશ જાડેજા 4 મહિના બાદ જેલની બહાર આવશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ રાહત આપવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે, ત્યારે જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે। તો 5 લોકોને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે। તો ગણેશ જાડેજાને લઈને આ સમાચાર। ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। 4 મહિના બાદ ગણેશ જાડેજા હવે જેલની બહાર આવશે। જો કે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટીના ગુનાના કેસમાં તે જેલમાં બંધ હતા। સંવાદદાતા અમર બખાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે હાઈકોર્ટ દ્વારા ગણેશ જાડેજાને શરતી જામીન આપવામાં આવે છે, શું કહેશો? ચોક્કસ કે ટોક ઓફ ધ ટાઉન બનેલો જે કેસ છે ગણેશ જાડેજા કેસ, જેને લઈને મોટા સમાચાર છે। ગણેશ જાડેજાના જામીન છે તે હાઈકોર્ટે મંજૂર કર્યા છે, જેમાં અનેક શરતો મૂકવામાં આવી છે। ખાસ કરીને ગણેશ જાડેજા કેસને લઈને આખી વાત કરવામાં આવે તો 30/5ના રોજ દલિત યુવાન અને જે અગ્રણીના પુત્ર હતો સંજય સોલંકી, તેનું અપહરણ અને મારી નાખવાનો પ્રયાસ કર્યો, એટ્રોસિટી સહિતની ફરિયાદ છે તે નોંધાઈ હતી અને બાદમાં ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી। તેની સાથે રહેલા જે શખ્સો હતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી અને 11 લોકો ગણેશ જાડેજા સહિત જેલમાં બંધ હતા। અનેકવાર જેલમાંથી છૂટવા માટે ગણેશ જાડેજાએ જૂનાગઢ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે હાઈકોર્ટમાં આજે જામીન અરજીને લઈને સુનાવણી થઈ અને તેમાં ગણેશ જાડેજા સહિત 5 જે લોકો છે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। શરત મૂકવામાં આવી છે। પ્રથમ શરતની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં ગણેશ જાડેજા સહિતના આરોપીઓને ન પ્રવેશવું અને ગુજરાત બહાર જવા માટે પણ પરવાનગી લેવી પડશે તેવી શરતો મૂકવામાં આવી છે। બીજી તરફ આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે તે જેલમાંથી મુક્ત થશે, કારણ કે હાઈકોર્ટે જામીન આપ્યા છે, એટલે કે જે બીડું હોય છે, જે ડોક્યુમેન્ટ હોય છે તે જેલમાં જમા કરાવવાના હોય અને બાદમાં જ તે જેલમાંથી મુક્ત થશે, એટલે કે મોડી સાંજ સુધી તે ડોક્યુમેન્ટ નિયમ મુજબ જેલના આવી જાય તો આજે સાંજે મુક્ત થશે અથવા તો આવતીકાલે સવારે ગણેશ જાડેજા જેલમાંથી મુક્ત થશે। આ ગણેશ જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર છે। સૂત્રોમાંથી પણ એ માહિતી મળી રહી છે કે ગણેશ જાડેજા જ્યારે જેલમાંથી છૂટશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે, ગોંડલમાં પણ ધૂમધામથી સ્વાગત કરવામાં આવે તેવી પણ હાલ માહિતી મળી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં 4 મહિના બાદ ગણેશ જાડેજા જેલની બહાર આવશે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને જામીન આપ્યા છે। દલિત યુવાનની અપહરણ અને હત્યા કરવાના પ્રયાસમાં તે જેલમાં બંધ છે।